નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. બોટાદ તાલુકાના તુરખા ગામનો રસ્તો ખખડધજ હાલતમાં. અવર જવરનો મુખ્ય રસ્તો હોવા છતાં પણ જાણે તંત્ર કુંભકર્ણને નિંદ્રામાં સૂચવું હોય તેમ સ્થાનિકોનો ઓહાપો. બોટાદના તુરખા ગામનો રસ્તો સાવ બિસ્માર હાલતમાં. આ રસ્તા ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય. અવર જવર કરતા રાહદારીઓ અને વ્હીકલ સાથે નીકળનારાઓ હેરાન પરેશાન. બીજું કે આ રસ્તો મેઇન રસ્તો હોવાના કારણે અહીંના રસ્તાઓ ઉપર અનેક શાળાઓ આવેલી હોવાથી અનેકવાર ખાડાઓને લીધે અકસ્માત થવાનો ભય રહે છે. નાના બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ પણ ગામના લોકો અને રહીશો આ રસ્તાથી હેરાન પરેશાન થઈ ગયા છે, પણ તંત્રની આંખ ખોલતી નથી. આથી આ ગામના લોકો હવે રસ્તા પરથી અવર જવર કરવા પણ અસહમત છે. પણ શું કરે, ગામમાં જ્યાં આવવા જવાનો એક જ રસ્તો હોવાથી ન છૂટકે પણ જવું આવવું પડતું હોય છે. ત્યારે ગામવાસીઓની એક જ માંગ છે કે તાત્કાલિક આ રસ્તો સરખો કરવામાં આવે. શું પ્રશ્ન બને છે નિશાળમાં? અમારે આવવા જવામાં બહુ તકલીફ પડે છે. આયા 1 ઇંચ વરસાદ પડ્યો એટલે અમારે ગોઠણ સુધીનું પાણી ભરાઈ જાય એટલે અમારે નિશાળે આવવા જવામાં તકલીફ બહુ પડે છે. મારું નામ પરમાદિતિ મહેતા થાય છે. મારી શાળાનું નામ શ્રી વિહર પ્રાથમિક શાળા નંબર 21 બોટાદ. બોટાદમાં 1 ઇંચ વરસાદ પડ્યો તો પણ અમને ઘૂંટણ સુધીનું પાણી ભરાઈ જાય છે અને અમને સ્કૂલ આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે. એટલે એ ઘૂંટણ સમાના પાણીમાં તમારે હાલીને સ્કૂલ આવવું પડે છે. હા. રેખાબેન, અહીંયા આ જે પ્રશ્ન છે એ શું કેવો પ્રશ્ન છે? પ્રશ્ન એવો છે કે અહીંયા રોડ તોડી નાખેલો છે. અમારા છોકરા અહીંથી ચાલી નથી શકતા. ભીષણ સુધીનું પાણી ભર્યું હોય છે. અડધો ઇંચ વરસાદ પડ્યો છે તો આવી થાય છે તો કાલ સવારે ઝાઝો વરસાદ પડશે તો શું થાય? છોકરાની ને અમારી હાલત શું થાય? વાલીની, સરકારને, નગરપાલિકાને આ વિશે કોઈ નિર્ણય નથી લેવાનો. તો એનું શું તમારે કરવાનું છે? આ રોડ ખોદીને મૂકો છે તો કેટલા ટાઈમ મૂકી રાખવાનો છે? આ ગાડીઓ લઈને નાના છોકરાવાળા નીચે પડી જાય છે. ગારામાં ગાડીઓ પાણીવાળા થાય છે. હજી કાલે જ એક ભાઈની સિમેન્ટની થેલી પાણીમાં પડી ગઈ હતી. એક બેન છોકરાવાળા હતા એ પડી ગયા હતા. તો આનું નિવારણ શું તમારે કરવાનું છે? નગરપાલિકાવાળાને કંઈ સાંકું જોવાનું જ નથી, કાંઈ વિચારવાનું નથી. આનો કંઈક નિર્ણય લાવો તમે. આ કેટલા ટાઈમથી છે? આ ઓછામાં ઓછા 6 મહિના થયા હતા. તો રોડ બનાવવાનો હતો તો ખોદો શું લેવા? પેલા બધું નિર્ણય કરીને નક્કી કરીને પછી રોડ ખોદાય ને એમ. 6 મહિનાથી આ આ પરિસ્થિતિ 6 મહિનાથી આ રોડ ખોદીને મૂકો છે એમ. તો આનું શું કરવાનું છે? નગરપાલિકા વાળાને, સરકારને આનો નિર્ણય જલ્દી લાવો તમે.